गुजरात के वडोदरा के फतेहपुरा के राणावास में दूषित पानी की समस्या से स्थानीय निवासी परेशान हैं। वडोदरा के फतेहपुरा के राणावास में पिछले कई वक्त से दूषित पानी की आपूर्ति हो रही है। बार बार शिकायत करने के बावजूद समस्या नहीं सुलझने पर स्थानीय निवासियों ने एकत्रित होकर नारेबाजी करते हुए मामले का विरोध किया। फतेहपुरा राणावास में उभो રહ્યો છું। અહીંયા એક મહિના 2 મહિનાથી ગંદુ પાણી, વોટર કોન્ટામિનેશન, ડેમેજ વાળું પાણી અને અળસા નીકળી રહ્યા છે। હમણાં અમે જ્યારે કોર્પોરેટર હતા ત્યારે અહીંયાની નવી લાઈનો પાસ કરાયેલી, વિકલપુરમાં સ્ટમ્પ પાસ કરાયેલો, નવી લાઈનો જ્યારે નાખી હોય ત્યારે પાણી કેમ આવવું જોઈએ? વોટર કોન્ટામિનેશનનો પ્રોબ્લેમ કોર્પોરેશનથી પકડાતો નથી। કોર્પોરેશનના અધિકારીઓથી કોઈ પણ જગ્યા મિસ્ટેક થઈ છે। ડેમેજની લાઈન, પાણી લાઈનમાં ડેમેજ લાઈન મિક્સ કોન્ટામિનેશન થઈ ગયું છે કે આ પાણી આવ્યું। વિસ્તારના લોકો કેટલા બીમાર પડ્યા, ભયંકર બીમારી રોગોના ભોગ બનેલા। આજે ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ થયા, ઇન્દોરમાં ગંદા પાણીથી 45 લોકો મરી ગયા। હું સત્તાવાળાને કહેવા માંગુ છું કે આ વિસ્તારના લોકોને શું તમે મારવા બેસેલો? આ વિસ્તારના લોકો ગરીબ છે એટલે આ વડોદરા શહેરના નાગરિક નથી, આ ભારતના નાગરિક નથી, આ ટેક્સ નથી ભરતા। ફતેપુરા રાણાવાસનો એરિયા છે। હવે અમે તો અમારો કોંગ્રેસનો જનતા મેનિફેસ્ટોનો કાર્યક્રમ લઈને 3 દિવસ પહેલાં આવ્યા હતા, અહીંયા બધે ફર્યા, ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ લોકો કેટલી કરુણ અવસ્થામાં જીવી રહ્યા છે। આ ડોળું, જીવાતવાળું, ગંદુ અને ડ્રેનેજ મિશ્રિત પાણી આવે છે।